ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, ફેસબુકના માધ્યમથી ઘણા શિવ ભક્તો મારી સાથે જોડાયેલા છે. શિવ ભક્તો નિત્ય જેટલા પણ શિવ ભક્તો હોય છે તે ભગવાન મહાદેવનું આરાધન કરતા હોય છે, સ્મરણ કરતા હોય છે, નિત્ય શિવલિંગનું પૂજન કરતા હોય છે. પ્રભાતે અને સંધ્યા સમયે ભગવાન મહાદેવને યાદ કરતા હોય છે. શિવ ભક્તો, ઘણા લોકો મને પ્રશ્ન પૂછે છે કે બાપુ, આપણે શ્રેષ્ઠ કઈ રીતે પૂજા કરી શકાય, કઈ રીતે શિવલિંગનું પૂજન કરી શકાય જે શ્રેષ્ઠ ગણાય. તમે શાસ્ત્રમાં ઘણા વર્ણનો લખેલા છે, ઘણી રીતભાત છે. ભગવાન મહાદેવની ઘણી રીતો છે, અસંખ્ય રીતો છે. ઘણી રીતોથી તમે ભગવાન મહાદેવને રાજી કરો. પણ જો તમારી પાસે ધન સંપત્તિ ન હોય, માલ મિલકત ન હોય, તમારી પાસે પૂજાની સામગ્રી ન હોય, ખાસ કરીને બીલીપત્ર ન હોય, પુષ્પો ન હોય, એક જણા લોટો એમ કે તમારી પાસે વ્યવસ્થા ન હોય, અને તમે શિવાલય જતા રહો, ખાલી તમારા મુખે શિવનું નામ સ્મરણ થવું જોઈએ, ઓમ નમઃ શિવાયને તમારાથી જાપ થવા જોઈએ. ભગવાન મહાદેવ સામે બે ઘડી તમારી આંખોની દ્રષ્ટિથી ભગવાન મહાદેવના દર્શન થવા જોઈએ, તો પણ ભગવાન મહાદેવ રાજી થઈ જાય છે. હૃદયનો સાચો ભાવ ભગવાન મહાદેવ માગે છે. કાંઈ ભગવાન મહાદેવ એમ કહે કે 56 ભોગના ભૂખ્યા નથી. તમારી પાસે લાખો રૂપિયાની માંગણી નથી કરતા. કોઈ પણ જીવ પાસે ભગવાન મહાદેવ લાખો રૂપિયાની માંગણી નથી કરતા, 56 ભોગ નથી માગતા. ભગવાન મહાદેવ એમ કે સહજ રૂપે પ્રસન્ન થનારા દેવતા છે. બસ આપણા તે કર્મો જોવે છે, આપણા જીવનનો ધર્મ જોવે છે, હૃદયનો સાચો ભાવ જોવે છે. જ્યારે આપણા હૃદયમાં સાચો ભાવ હોય ને, એટલે ભગવાન મહાદેવ તરત પ્રસન્ન થઈ જાય છે. અને જ્યારે ભગવાન મહાદેવ પ્રસન્ન થઈ જાય તો આપણા જીવનમાં શેની વાસના રહે? એક પણ વાસના ન રહે. જે પણ મનની ઈચ્છા હોય તે દેવાધિદેવ મહાદેવ પૂર્ણ કરવાના જ છે ને થઈ જ જવાની છે. કારણ કે ઈશ્વર ભગવાન મહાદેવનો આપણી ઉપર હાથ હોય છે. એટલે ક્યારે પણ એવું મનમાં એમ કહેવાય કે ન રાખો, સંકોચ ન રાખો કે મારી પાસે આ સામગ્રી નથી, મારી પાસે પેલી સામગ્રી નથી, હું કઈ રીતે શિવલિંગ પૂજા કરવા જાઉં, કઈ રીતે ભગવાન મહાદેવની એમ કે રીઝવું. એ સંકોચ રહેવું, સંકોચ કદી પણ ન રાખવો. હંમેશા તો જ પ્રભુ એમ કે આપણને પ્રસાદ રૂપે કંઈક ને કંઈક આપણને આપશે. જયારે આપણા હૃદયમાં સાચો ભાવ હોય છે ને, ત્યારે શિવ પ્રસન્ન થશે. ભગવાન મહાદેવ તમે જુઓ છો કે વધારે ધ્યાન અવસ્થામાં બેસવા વાળા છે. સ્મશાનમાં જેનું બેસણું છે, શિવ મહાપુરાણમાં પણ કહેલું છે કે જેના સ્મશાનમાં બેસણા છે. ભગવાન મહાદેવ ભલે પોતે સ્મશાનમાં બિરાજતા હોય, પણ તેના ભક્તને ઈચ્છા હોય કે બંગલામાં રહેવું છે તો તેને બંગલામાં રહે તો કરી જ દે. જો તમારી કર્મ ભક્તિ હોય અને સાથે શિવ ભક્તિ રૂપી તમારા હૃદયમાં ભાવ હોય, ભક્તિ નિરંતર ભગવાન મહાદેવનું તમે ભજન કરતા હો, તો ભગવાન મહાદેવ તમારી ગતિ વધારી દેશે. સુખની જે ગતિ હોય, સુખ ચક્ર હોય, તેમાં તમને ધકેલી દે છે. એટલે તમારું મસ્તિષ્ક, તમારું મન એવી રીતે ડેવલપ થાય છે કે તમને અઢળક ધનની પ્રાપ્તિ થાય છે, અઢળક સુખોની પ્રાપ્તિ થાય છે. જે પણ ઈચ્છા હોય તે પરિપૂર્ણ થવા માંડે છે. એટલે હંમેશા હૃદયનો સાચો ભાવ રાખવો, સારા કર્મ કરવા અને નિત્ય ભગવાન મહાદેવનું સ્મરણ કરવું. આદિ અનાદિ અનંત ભગવાન મહાદેવની માયા છે. તેના ભક્તો પર નિરંતર વરસાદ વરસાવે છે. દરેક જીવ પર તે દ્રષ્ટિપાત કરે છે, જોવે છે. જેનો સાચો ભાવ હોય ને તેને પાછી પાની નથી કરતા. ભગવાન મહાદેવ તેને દેવામાં પાછી પાની નથી કરતા. અઢળક તેને સુખોની પ્રાપ્તિ કરાવે છે, અઢળક તેના જીવનમાં સુખ વરસાવે છે. સુંદર એક નાની એવી વાત જે જીવનમાં ખૂબ સમજવા જેવી હતી, જે ભગવાન મહાદેવની ભક્તિ રૂપી હતી, કે ભગવાન મહાદેવ સાચો ભાવ માગે છે. એટલે ક્યારે પણ તમારી પાસે બીલીપત્ર ન હોય, પુષ્પો ન હોય, કાંઈ પણ સામગ્રી ન હોય શિવલિંગ પૂજા કરવા માટે, બસ સાચો હૃદયનો ભાવ હોય અને મુખમાં ભગવાન મહાદેવનું સ્મરણ કરો, ઓમ નમઃ શિવાયના જાપ કરો, તો પણ ભગવાન મહાદેવ તમારી ઉપર આશીર્વાદ વરસાવશે.